સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના બોરાણા ગામે ખેડૂતો માટે બનાવવામાં આવેલા નવા પુલમાં ગંભીર ખામીઓ સામે આવી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ પુલ બન્યાના માત્ર 36 કલાકમાં જ તેના પોપડા પડવા લાગ્યા અને સિમેન્ટ કોન્ક્રીટ પણ ઉખડવા લાગ્યું હતું। આ મુદ્દે ગ્રામજનોએ નબળી ગુણવત્તાની કામગીરી અને ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા। ઘટનાની જાણ થતાં તંત્રએ સંબંધિત એજન્સીને સ્થળ પર બોલાવી પુલના ખામીયુક્ત ભાગને તોડી ફરીથી નવીનીકરણ કરવાની સૂચના આપી હતી। હાલમાં પુલ તોડી નવા સિરેથી બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। આ દરમિયાન કોંગ્રેસના જિલ્લા પ્રમુખ તથા પૂર્વ ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકીએ સ્થળ મુલાકાત લઈ સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય તપાસ કરવાની અને ભવિષ્યમાં આવી બેદરકારી ન થાય તે માટે જવાબદાર સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી। હાલ તંત્ર દ્વારા સમગ્ર મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને નવી કામગીરીની ગુણવત્તા પર ખાસ નજર રાખવામાં આવી રહી છે। તો આપણે અત્યારે આવ્યા છીએ લીંબડી તાલુકાના બોરાણા ગામે, જ્યાં આપણે 2 દિવસ પહેલાં આપણા પૂર્વ ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકી, કોંગ્રેસ સમિતિના જિલ્લા પ્રમુખ અહીંયા વિઝિટ માટે આવેલા। ત્યાં આપણે જોયેલું હતું કે જે નાણાંમાં ભ્રષ્ટાચાર થયો હતો, ત્યાં કણે અત્યારે હાલમાં આપણે પાછા ફરીથી આવ્યા છીએ અને આપણે ગ્રામજનોને પણ પૂછીએ કે અત્યારે શું અહીંયા ચાલી રહ્યું છે। તો મિત્ર, આપણે શું નામ આપનું? કેશવભાઈ છે, એમની સાથે જરાક વાત કરશું। કેશવભાઈ, શું કહેશો કેશવભાઈ આ નારાબાગ વિશે? 2 દિવસ પહેલાં નૌશાદભાઈ સાથે અહીંયા મેં વિઝિટ કરેલી, પણ આ નાળું જર્જરિત હાલતમાં અમને જોવા મળેલું અને ભ્રષ્ટાચારની બૂમો આવેલી એવી અમને દેખાઈ રહેલું હતું। પણ આજે નવેસરથી આ કોઈ રમત કરી અને નાળું બનાવવાની વાત કરી અને આની અંદર કચરો પાથરી અને આગળ રેતી અને કપચી પડી છે, જેને પાથરી અને આ નાળાનું રિપેરિંગ કામ કરી અને સંતોષ માનવાનો અમને એવો લાગે છે કે સંતોષ માની રહ્યા છે। પણ આજે આ તમે જોઈ રહ્યા છો કે આ નાળાની દિવાલો બેસી ગયેલ હોય છતાં પણ એ લોકોને એ ધ્યાનમાં નથી આવ્યું, પણ માત્ર ને માત્ર રેતી અને કપચી પાથરી અને આછો પાત્રો માલ પાથરી અને ચલાવી લેવાની ગણતરીમાં આ લોકો હોય એવું લાગે છે। પણ આ જ્યારે નાળાનું અહીંયા પાણીનો નિકાલનો પ્રશ્ન હોય તો અહીંયા 3 જ ભૂંગળા મૂકવામાં આવ્યા છે। તો ત્યાં પાણીના નિકાલ માટેની ભૂંગળાની આવશ્યક જરૂર હોય એવી 11ની જરૂર છે, તો આ લોકોએ 3 ભૂંગળા મૂક્યા છે। તો 3 ભૂંગળાની અંદર પાણી કેટલું નીકળશે એ આગામી ચોમાસાની વરસાદ આવે એ દરમિયાન જોવાનું રહ્યું। અમે લોકો સુજલામ સુફલામના ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરવા માટે હું જ્યારે નીકળ્યા હતા, માધ્યમો દ્વારા પણ એ બતાવવામાં આવ્યું અને હવે આ પાપ લઈને કઈ રીતે આ લોકો ઠાકી રહ્યા છે જોઈ લો આપ। અને એની અંદર પણ ભ્રષ્ટાચાર તો ખરો જ પાછો। એ પાપ લીલા કાકવાની અંદર પણ કોઈ નિયમ અનુસાર કઈ રીતે જે કામ કરવાનું હોય, કામની જે પદ્ધતિ હોય એ પણ એમાં પાડવામાં આવતી નથી। એક ભ્રષ્ટાચાર ઉપર બીજો ભ્રષ્ટાચારનો લપેડો લગાડવામાં આવી રહ્યો છે, એનું આ જીવતું જાગતું ઉદાહરણ છે। મહેશ સુતેરિયા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરેન્દ્રનગર।